એક મહત્વના સમાચારની વાત કરીએ તો મેળા માટે સરકારે થોડી છૂટછાટ સાથે પરવાનગી આપી છે। મેળા માટે નિયમોમાં સરકારે થોડી રાહત આપી છે। સોઇલ સ્ટેબિલિટી રિપોર્ટને આધારે મેળાનું ફાઉન્ડેશન તૈયાર કરવું પડશે। લોડ બેરિંગ કેપેસિટીને ધ્યાને રાખીને મેળાનું ફાઉન્ડેશન તૈયાર કરવું પડશે। ઇન્સ્પેક્શન કમિટીમાં વર્ગ 2 કક્ષાના ઇજનેરની નિમણૂક કરવાની રહેશે। ટેમ્પરરી મેળા માટે 90 દિવસ માટેનું લાયસન્સ મળી શકશે। એમેઝમેન્ટ રાઇડ અને ગેમિંગ ઝોન એક્ટિવિટી સેફટી રૂલ્સ 2024 હેઠળ અરજી કરવાની રહેશે। તો ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે અને ટેમ્પરરી મેળા માટે 90 દિવસ માટેનું લાયસન્સ મળી શકશે। આ પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે સરકારે ઘણી બધી છૂટછાટ આપી છે અને હવે આપણે આના પરથી એવું કહી શકીએ કે મેળામાં રાઇડ્સ હશે, મેળામાં ચકડોળ પણ હશે, કારણ કે ચકડોળ વગર મેળો અશક્ય છે। જે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે મલાકાંડ સર્જાઈ હતી અને ક્યાંક ને ક્યાંક રાજકોટની જે ઘટનાઓ બની હતી તેના કારણે જે પ્રકારની સરકારે ગાઈડલાઈન ચાલુ કરી બહાર પાડી હતી, એ અંતર્ગત જોવા જઈએ તો રાજકોટ સહિત ગુજરાતમાં આ પ્રકારના કોઈ જે મેળા છે એ ન થઈ શકે એ પ્રકારની સ્થિતિ હતી અને તે મેળા એસોસિએશન દ્વારા સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેના આધારે હવે રાજ્ય સરકારે છૂટછાટ આપી છે। સ્વાભાવિક છે કે ખાસ કરીને આરસીસીનું જે સ્ટ્રક્ચર બનાવવાની વાત હતી એમાં પ્રથમ છૂટછાટ આપી છે, એટલે સોઇલ ટેસ્ટિંગ નો જે રિપોર્ટ છે એના આધારે સ્ટ્રક્ચર ઊભું કરી શકાશે એ પ્રકારની એક મહત્વની છૂટછાટ આપવામાં આવી છે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો જે પ્રકારે 30 દિવસથી 90 દિવસના ગાળા દરમિયાનનું આ લાયસન્સ ઇસ્યુ કરી શકાશે એ પ્રકારની પણ છૂટછાટ આપી છે। સાથે સાથે જે આના માટે ખાસ એન્જિનિયરો જે હોય છે એ એન્જિનિયરો માટે પણ કહેવાયું છે વર્ગ 2ના એન્જિનિયરો હોય અને સ્થાનિક કક્ષાના હોય એ જરૂરી બનાવવામાં આવ્યું છે। આ પ્રકારની છૂટછાટો આપી છે, એના કારણે એવું ચોક્કસ કહી શકાય કે હવે રાજકોટના મેળા સહિત મેળાની જે રંગત છે એ લોકો માણી શકશે। જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ।